પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ગયા અઠવાડિયે વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને પશુપાલકોની કફોડી સ્થિતિ સર્જાઈ। વરસાદ રોકાયા બાદ પણ ખેતરોમાંથી પાણી નથી ઓસર્યા। ખેતરોમાં ચારે બાજુ પાણી ભરાયેલા છે। સાંતલપુરના વારાહીથી 3 કિલોમીટર દૂર આવેલા ગામના ખેડૂતો અને પશુપાલકોની દયનીય સ્થિતિ છે। ખરીફ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। ઘાસચારાનો અભાવ અને ઘાસચારો પલળી ગયો હોવાથી પશુઓ ભૂખ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે હેક્ટર દીઠ 25 થી 50 હજાર ખર્ચ કર્યો હતો। આશા હતી કે આ વર્ષે સારું ઉત્પાદન થશે અને ભાવ પણ સારા મળશે, પરંતુ આકાશી આફતના કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ જતા તૈયાર પાક ધોવાઈ ગયો। ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરી સહાય ચૂકવે। પશુપાલકો અનુસાર ઘાસચારાની અછતના કારણે પશુઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। પશુઓની દૂધની આવકમાં પણ ઘટાડો થયો છે। એમ ગામડાની હાલત બહુ કફોડી છે, બહુ ચિંતાનો વિષય છે। માલધારીઓ અને ખેડૂતો બહુ હેરાન છે। માલધારીઓને પશુઓ માટે ઘાસચારો નથી મળતો અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, બરાબર। અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે 100% આ સાંતલપુર તાલુકામાં 100% સહાય કરે। વરસાદ પહેલા જે હતો ત્યારે અમને એવું હતું કે હું આ દેણાપારા ખેડૂત નીકળી જશે, પણ હવેથી અત્યારે દેણામાં 3 ગણા ડૂબેલા ખેડૂત, કેમ કે મોંઘા ભાવના બીજવારા વાયા, ખાતર વાયા, ખેડો કરી ટ્રેક્ટરેથી। હવે આ બધું જો જોવા જાય તો ખેડૂત કોઈ વાતે ઊભો થઈ શકે એવો નથી। હોલ જમીન પાણીની ભરી છે। ગવાર, અરંડા અને અડદનો મોટો વાવેતર તો અડદનો અમારે હતો આ ગામમાં, અને તાલુકા આખામાં હતો। એક આ ગામમાં નહીં, આખા તાલુકામાં અડદનો વાવેતર હતો। એટલે અડદનો આપણે પાક તૈયાર કર્યો, બિયારણ, દવા બવા બધો ખર્ચો ખૂબ થઈ ગયો। હેક્ટરે માનો તો તમે 35,000 રૂપિયા ખર્ચા છે। આ મોટા ભાગને ઘણા બધા ભાવ વધારા થઈ ગયા। ડીઝલ મોંઘું, બિયારણ મોંઘા, આ બધો ખર્ચો કરીને અમે પાક ઊભો કર્યો, દવા દારૂ છાંટીને ઊભો કર્યો, છતાંય વરસાદ થયો, બધો પાક નિષ્ફળ થઈ ગયો।